ફૂડની પ્રોપર માત્રા કોને કહેવાય? તો કે ધ ક્વોન્ટિટી ઓફ આહાર વિચ ડઝન્ટ ડિસ્ટર્બ ધ પ્રકૃતિ. તો કે આહારની એવી ક્વોન્ટિટી જે આપણી પ્રકૃતિને ડિસ્ટર્બ ના કરે. એન્ડ ટુ મેન્ટેન નોર્મલ્સી ઓફ ધાતુ એન્ડ દોષ, અને દોષ અને ધાતુને જે નોર્માલિટી છે એ મેન્ટેન રાખે. ફૂડ ગેટ્સ ડાયજેસ્ટેડ ઇન પ્રોપર કાલ, અને પ્રોપર ટાઈમમાં ફૂડ એ ડાયજેસ્ટ થઈ જાય. ઇઝ કોલ એઝ પ્રોપર માત્રા, એને જ પ્રોપર માત્રા કહેવાય. પછી ટાઈપ્સ ઓફ ફૂડ બે છે, લઘુ અને ગુરુ. જે ડાયજેસ્ટ થવામાં જલ્દી ઇઝી થઈ જાય એ લઘુ, અને હાર્ડ હોય એ ગુરુ. તો થોડા એક્ઝામ્પલ છે કે રાઈસ ને મગ એ લઘુ. પછી કોઈ ફ્લોર પ્રોડક્ટ્સ ખાઈએ, સુગરવાળી, મિલ્કવાળી, તિલ, માંસ, એ ગુરુ છે. પછી લઘુ આહાર કેટલો લેવો જોઈએ? તો કે ટીલ ધ સેટિસ્ફેક્શન, આપણને સેટિસ્ફેક્શન થાય ત્યારે. અને ગુરુ આહાર 1/3 ઓર હાફ ક્વોન્ટિટી. MCQ માટે પૂછાય. લાસ્ટ ટાઈમ 5 માર્ક્સના ક્વેશ્ચનમાં પથ્ય આહાર અને અપથ્ય આહાર પૂછ્યું હતું. એન્ડ લિસ્ટ ધ પથ્ય અને અપથ્ય આહાર. તો આપણે શું ખાવું જોઈએ ડેલી, તો એ થોડું લિસ્ટ લખવાનું, અને શું ના ખાવું જોઈએ લખવાનું. તો બધું ભાત ને મગ ને સેંધવ લવણ, દૂધ પીવું જોઈએ, ઘી લેવું જોઈએ, હની. પછી બીજું શું કીધું? ગ્રેન્સમાં જૂના ભાત ખાવા જોઈએ, ઘઉં, જવ, મગ દાળ. વેજીટેબલમાં બોટલ ગોળ, પછી ટીંડા, કેરટ, એપલ, પપૈયા. પછી બધું કાઉસ પ્રોડક્ટ દરરોજ લેવી જોઈએ. આદુ, હળદર, જીરું દરરોજ લેવું જોઈએ. ગરમ પાણી લેવું જોઈએ. પછી એકવાર આ તો જોઈ લેવાનું, ખુદ રીતે લખી દેવાનું કે આપણે દરરોજ શું ખાવું જોઈએ ને શું ના ખાવું જોઈએ. એટલે આ બેઠા માર્ક્સ તો જવા ના દેવાય, આવું ક્વેશ્ચન આવે તો 5 માર્ક્સમાં. તો ખાલી બે બોલા લખી રાખ્યું, ટાઈમે યાદ ના આવે એટલે. ડ્રાય વેજીટેબલ્સ ના ખાવા જોઈએ. પછી કોઈ એનિમલ ડિસીઝવાળું છે અથવા તો ઇમેશિએટેડ છે એનું માંસ ના ખાવું જોઈએ. ભેંસનું ના ખાવું જોઈએ. માછલી દરરોજ ના ખાવી જોઈએ. જંક ફૂડ છે, ફ્રાય ફૂડ્સ છે, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, સ્પાઇસી, નોનવેજ, એક્સેસિવ સ્વીટ, પેકેજીસ જ્યુસ. તો એવું લખી દેવાનું કે પથ્ય અને અપથ્ય આહાર, એમ લિસ્ટ. એક પેજમાં પથ્ય આગળ અને પાછળ અપથ્ય, એટલે 5 માર્ક્સનું થઈ જાય. પછી આવે છે અંજન. હવે અંજન શું કીધું? સૌવીરમ અંજનમ નિત્યમ હિતમક્ષણો પ્રયોજયેત પંચરાત્રે અષ્ટરાત્રે વા શ્રાવણ અર્થે રસાંજનમ. શ્લોક થાય તો કરવાનો, નહીં તો નહીં. હવે અંજનમાં અલગ અલગ કીધું છે કે પહેલું સૌવીર અંજન તો ક્યારે કરવું જોઈએ? તો કે રેગ્યુલરી અપ્લાય, દરરોજ લેવું જોઈએ. કોલિરિયમ મેડ ઓફ એન્ટીમની, આ એન્ટીમની કોલિરિયમ છે, યુઝફુલ ફોર આઈસ, આઈસ માટે સારું છે. પછી આવે છે રસાંજન. તો રસાંજન શું કીધું? પંચરાત્રે અષ્ટરાત્રે વા શ્રાવણાર્થી રસાંજમ. એટલે ક્યારે? તો એપ્લાય વન્સ ઇન એવરી 5 to 8 નાઇટ્સ. બરાબર, 5 થી 8 દિવસમાં તમે રિપીટ કરી શકો. આ સંસ્કૃત વર્ડ યાદ રાખવાનું છે. અને શાના માટે? કે ફોર શ્રાવણાર્થ, એટલે કે લેક્રિમેશન ઓફ આઈસ, આઈસના સિક્રિમેશન માટે સારું છે રસાંજન. અને રિમૂવ્સ કફ, કફને રિમૂવ કરે છે. પછી આવે છે તીક્ષ્ણ અંજન. તો શુડ નોટ બી એપ્લાય ડ્યુરિંગ ડે ટાઈમ. તીક્ષ્ણ અંજન છે ને ડે ટાઈમે ના લગાવવું જોઈએ, દિવસના ટાઈમે. કેમ? તો કે ત્યારે આઈસ વીક હોય ડ્રેનેજના લીધે. કારણ કે જે સૂર્યનું અફેક્ટ હોય છે, જે આપણી પર ઇફેક્ટ થાય છે, સીધી આંખો પર પડતી હોય, તો ત્યારે ના કરાય. એટલે શું? એપ્લાય ઓનલી નિષ્કાલ, એટલે કે ડ્યુરિંગ નાઇટ. તીક્ષ્ણ અંજન રાતે જ કરાવવું જોઈએ. તો આ અંજન થઈ ગયું, એના ટાઈપ્સ થઈ ગયા. બરાબર, ક્યારે કયું લગાવવું જોઈએ અને શું કામ કરે છે એ આપેલું છે. હવે એવું કીધું કે અંજન આદિ પ્રયોજન, તો યુઝ ઓફ અંજન. તો શું કીધું? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટલ્સ લાઇક ગોલ્ડ ક્લીન આફ્ટર વોશિંગ વિથ ઓઇલ, ક્લોથ એન્ડ હેર બ્રશ. જે ડિફરન્ટ ટાઈપના મેટલ્સ છે, ગોલ્ડ ને બીજા, તો એ બધા ક્લીન કેમના થાય છે? તો એમને ઓઇલ, ક્લોથ, હેર બ્રશ એ બધાથી વોશ કરવાથી. એવા જ ઇન ધ સેમ વે, એ જ રીતે આપણું જે ડિસ્ટર્બ આઈસ છે, વિઝન ઓફ ડિસ્ટર્બ આઈસ બીકમ્સ બ્રાઇટ. એ બ્રાઇટ ક્યારે થશે? લાઇક મૂન ઇન અ ક્લિયર સ્કાય. એકદમ સ્કાય કેવું ક્લિયર હોય છે ને એમાં ખાલી મૂન એકલો જ દેખાય છે. તો એ રીતે આપણે આઈઝ આપણી તેજ કરવી હોય તો અંજન કરવું પડે. અશ્યોતન પ્રોસિજર. તો આ એને કમ્પેરિઝન આપી છે. અંજનમાં ખાલી આટલું યાદ રાખવાનું છે, MCQ માટે આવી શકે કે કયું અંજન કેટલા દિવસે રિપીટ કરવાનું, પછી કયું કયા ટાઈમે ના લેવું જોઈએ, કયું શાના માટે છે. તો આ અંજન